ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા છીએ સોનગઢનો ઐતિહાસિક અને પ્રાચીન કિલ્લો જે સોનગઢનો ફોર્ટ તરીકે ઓળખાય છે. તો જોડાઈ રહેજો અમારી સાથે, આગળ વિડીયોમાં માહિતી આપીશ. ફોર વ્હીલ જાય છે ઉપર આરામથી જાય છે. હાલ ભાઈ ફોર વ્હીલ કાઢ. અરે આ કાકા કે છે પછી પૂરું થઈ ગયું યાર. એ તો બધા પૂછ્યું ન હોય કાકા, એ ચાલતા ગયા ભાઈ એટલે ચાલતા અડધો પોણો કલાક લાગે એમ કે. એ તો આ કાકા ચાલે તો આપણે ચાલે તો વાર લાગે. તું યાર ડર ગયો, મારી પાસે ગાડી નથી, પદાવે જાવ આપણે એવું કાંઈ નહીં. અરે લા ભાઈ એવું કાંઈ ન હોય કાકા, ચડાવી દેવાની હોય ને, આરામથી ચડાવી દેવાની હોય બેગ, ત્યાં જ મૂકી દેવાની પછી ચાલે. વિલા ઊભો થા. હાલો ચાલો મિત્રો, હવે આપણે આ કાકાનું નામ શું કહેવાય આ ગઢનું? શિવાજી કાઈ ફોર્ટ, શિવાજી ગાયકવાડ. ચાલો ભાઈ, કાકાએ કીધું ને એ નામવાળો ડુંગર છે ફોર્ટ, ત્યાં અમે ચડી રહ્યા છીએ. અડધી પોણી કલાકનો રસ્તો છે. ઓય મારે ખાવાનું હતું યાર, તો બાટલો પકડ લે. ચાલો ભાઈ, સેવ મમરા ખાતા ખાતા આપણે ડુંગર ચડી રહ્યા છીએ. ત્યાં સુધી જાય સુધી ગાડી જવા દેવા નથી વિલ્લા. કાંઈ વાંધો નહીં, હાલો ને હવે હેલા જઈએ. શું યાર જમાતું બી મસ્ત જગ્યા છે હો ભાઈ. આ હોતન આવી જાજો, અહીંયા હોતો ને. વેલકમ ટુ સોનગઢ ફોર્ટ. વિરેલભાઈને તરસ પણ લાગી ગઈ. લાવી દે મને મમરા દે થોડા. તું હાથમાં નાખ તું આમ મને. બસ મારે નથી ખાવું બહુ બધા, મારથી ચડાય નહીં. તો અડધી પોણી કલાકનો ટ્રેકિંગ રસ્તો છે ભાઈ. શું થાય? કાંઈ ન થાય, કાંઈ ન થાય. આમ ક્યાં આમ ચડે ને કે ડુંગર એમ ડાયરેક્ટ થોડું. અરે આમ સાઈડમાં ચડે તો ને, એ શોર્ટકટ અહીં છે. તો આ બાજુ ગાડી 3 રસ્તા આવ્યા છે. કયા રસ્તે જવું એ નક્કી નથી થતું ભાઈ. ટુ વ્હીલ આ બાજુ ગયું છે, અડધા આમ જશે. હા શોર્ટકટ છે, વચ્ચેનો રસ્તો શોર્ટકટ હોય ને એવું લાગે. દાએ બાએ મીડિયલમાં સીધા ચાલતી હાલ ને ભાઈ. થોડુંક ભીં પડશે એ જ ને, તમારે પાણી બહુ પીમાં આટી ચડી જાય. હાલો ભાઈ, થોડોક અઘરો રસ્તો આપણે સિલેક્ટ કર્યો છે, ઢાળવાળો. જો આ મોટો શોર્ટકટ છે હો ભાઈ વિરલ. આ શોર્ટકટ હોય ને એવું લાગે છે પાક્કું, કારણ કે પગ બસ શોર્ટકટ હોય એવું લાગે. એનું કારણ છે કે તમારે પિંડી ભરાવા લાગી. હે તો જ શોર્ટકટ લાગે ને તમારે, તો જ દેખાય ને એવું કે શોર્ટકટ છે એમ. બાકી ખબર ન પડે શોર્ટકટ છે એમ. આ ઉનાળાની ગરમી સડાવા આવ્યા ભાઈ. આ ચોમાસાનું વસ્તુ છે, શિયાળાની વસ્તુ છે. વાત તો સહી છે, ઠંડો પવન છે. શ્વાસ ચડી ગયો મિત્રો. હવે વિલ્લા બેહું તો ક્યાંક, બરોબર થાકી ગયો હું તો. હા કાંઈ નહીં ન રાખે તો તું જાયલો જ જા. ચાલો મિત્રો ઘડીક બ્રેક લઈ લઈએ. બહુ જ ખતરનાક રસ્તાઓ છે, જોઈ લો મિત્રો. જોરદાર વ્યૂ, મજા આવે છે. કેટલું શોર્ટકટ નીકળે આપણે. ઓલું આમથી ફરીને આવવાનું, આ બાજુથી આમથી ફરીને આવવાનું. ફોર વ્હીલ વહી જાય એવું ભાઈ ઠેઠ લગીને. તમારે આવવું હોય ને તો ફોર વ્હીલ લઈને આવજો મિત્રો, ટુ વ્હીલ લઈને પણ આવજો. હા
મિત્રો રસ્તામાં ચડતા ડુંગર ચડતા ચડતા જો કેટલો જોરદાર વ્યૂ નજર આવી રહ્યો છે ભાઈ. આવું જોતા જોતા ડુંગર ક્યારે ચડી જાય ને ખબર નહીં પડે. ચાલો આગળ વધીએ હવે. હા ખોટું હો ભાઈ, ફરવાની જગ્યાએ આ બધું બાલાજીના કાગળિયા ને પાણીની બોટલો ને બધું ઘા કરીને વયા જાવ ને એ તો ગલત બાત છે. બરાબર ધર્મેશભાઈ? ભાઈ અડધો ઓરન કપાઈ ગયો છે, હવે થોડુંક જ છે ઉપર. શોર્ટકટ કરતાં કરતાં અમુક અમુક આમ શોર્ટકટ રસ્તા હોય ને, શોર્ટકટ લેતા લેતા આવીએ છીએ. ક્યાંક પછી આવો લાંબો રન આવી જાય. ચાલો ચાલો મિત્રો, પહોંચી જવા આવ્યા છીએ ભાઈ. એન્ટરન્સ પટેલવાળાની કેન્ડી એન્ટરન્સ દેખાઈ રહ્યો છે ઈ અહીંયા મોટા માણસો છે. જો ને અવાજ તો જો આવેલા પવનનો. જો મિત્રો તમે સાંભળજો, બેકગ્રાઉન્ડમાં અવાજ આવે ને પવનનો, કેટલો અવાજ આવે જો. ગાડી ફેક્ટરી લાગે, ઓલી જે કે ફેક્ટરી ના એક માતાજીનું મંદિર છે ભાઈ, મહાકાળી માતાનું મંદિર છે ભાઈ. દર્શન કરી અને હવે જઈએ છીએ ઉપર ગઢ ચડવા માટે, 8 કિલ્લો. જોઈએ ભાઈ, પગથિયા ગણતા આવજો, વિલ્લા કેટલાક છે. પગથિયા ગણતા આવજો ભાઈ, કેટલા છે નહીં. આપણે નો યાર સંભાઈ તમારે ગણિતમાં પાસ થતો ને એટલે ગણી લે તમે. હું તો ગણિતમાં નાપાસ થતો ભાઈ. ગણિતમાં ને વિજ્ઞાનમાં કોઈ દી આપણે પાસ થયા નથી ભાઈ. એટલે આ શોર્ટકટ રસ્તો છે તો અહીંથી ઉપર, એ આપણે લેવાનો થતો નથી. લેવો વિલ્લા આકરા દાદરા આપડી જાઓ. કાંઈ નહીં, હાલો ને ભાઈ. હાલો વિરલભાઈ આગળ હાલો તમે. હાલો વિરલભાઈ નક્કી કર્યું છે કે આપણે શોર્ટકટ રસ્તેથી જાય, લાંબો રસ્તો મૂકી દેવાનો. શેર બજારવાળા રહ્યા ભાઈ શોર્ટકટ વધારે વાપરે, સમજા. પણ ફીણ આવી જાય શોર્ટકટમાં એ, એટલે એનો મતલબ એ કે શેર બજારમાં ફીણ આવી જાય. બરાબર ને વિરલભાઈ? હા, ધર્મેશભાઈ લોંગ ટર્મ વાળા છે, પણ એ આ શોર્ટકટ વાળા માહે સડી ગયા સાહેબ તો. હા બેહો બેહો હાલો. પાછળ શું છે ને એ દેખાતો નથી બરાબર, કંઈક છે ખરા. જો ડુંગર ઉપરથી નહીં એટલું ઊંચું છે આ કંઈક. જે હોય તે ચાલો, સૂર્યાસ્ત થવા આવ્યો છે એ પહેલાં આપણે ચડી જાય ઉપર. ચાલો વિરલભાઈ ચાલો, ખમાણ ખમાણ ખમાણ. હવે આવી ગયો ફોટેલા ભાઈ, સામો જ દેખાય જો. હવે બહુ આગળ નથી, હવે મંજિલ નજીક આવી ગઈ છે ભાઈ. પણ ટોટિયા કામ નહીં કરતા, હવે ટોટિયા જવાબ નથી દેતા હવે તો, સમજો. ઓય ઓય સાઈડમાં શોર્ટકટમાં હાલવું નહીં, આમાં હાલવું સારું રફામાં. ઓલો પગ આખા આખા ઓલા વળી જાય. હા કેડીમાં હાલો ભાઈ, કેડીમાં વધારે રસ્તો કપાયો ભાઈ, ફટાફટ કપાણો ને. સ્લીપ ન થતા હો કેડીમાંથી એ કંઈ, નકર સીધા ગાડી પાર્ક કરીને ત્યાં જઈને બેસે છે. શોર્ટકટમાં વયા જાય ભાઈ. ઓહો હો હો આઈ કે ઓલા સ્પોર્ટ શૂઝ હાલે એમ છે. ઈનો હાલે, અમુકના વધારે ફોલું પકડે. પોર્ટનો ગેટ દેખાઈ ગયો છે. સોનગઢ કિલ્લો ભાઈ. સૂર્યાસ્ત થવા આવ્યો છે ભાઈ, મસ્ત નજારો છે અહીંથી. ચાલો ભાઈ, SVNITના સ્ટુડન્ટો બધાય ભાઈ વિઝિટ કરવા માટે આવ્યા છે આ સોનગઢનો કિલ્લો. તો તમે પણ મિત્રો આવી જજો. હેરિટેજ વસ્તુ છે ભાઈ, ગુજરાતની અંદર હેરિટેજ વસ્તુ હોય ને આપણે મુલાકાત ન લઈએ એવું થોડું બને મિત્રો. ચાલો મિત્રો, આપણે ફોર્ટમાં એન્ટ્રી થઈ ગયા છીએ. હા જોઈ શકો છો તમે ફોર્ટ.
જો અહીંથી તને વ્યૂ બતાવું સોનગઢનો એક નંબર. હાઉ છે ને બાકી કેવું લાગે સિટી લાગે આપણું જંગલ લાગે. જય મહાકાળી માત કી જય. મિત્રો આ સોનગઢ કિલ્લા ઉપર એક મહાકાળી માતાનું મંદિર છે અને એક દરગાહ પણ છે જે હિન્દુ મુસ્લિમની એકતાને દર્શાવી રહ્યું છે. મસ્ત વ્યૂ આવ્યો ભાઈ અહીંથી. વ્યૂ પોઈન્ટ છે આ ભાઈ સોનગઢ. અવાજ જો કેવો આવે. મિત્રો આ તમે જો કેટલી ઊંડી ઊંડી ખાણો બનાવેલી છે અહીંયા. આ તમે આ વિસ્તારમાં આવું પહેલી વાર મેં તો જોયું આવું માઇનિંગનું કામ હાલતું હોય ને એવું. આવા ઘણા ખાડા છે આ વિસ્તારમાં. જોવામાં વિડીયોમાં તમે જોઈ શકો છો કેટલા છે. ચાલો મિત્રો ફોર્ટ આપણે જોઈ લીધો છે અને હવે જઈ રહ્યા છીએ ફરતો ફોર્ટને આટો મારી લે. હાથ મસ્ત લગતે હે વાતાવરણ ભાઈ. સનસેટ એક નંબર દેખાય જો ભાઈ અહીંથી. જોરદાર. સનસેટમાં ફોટા પડાવવા માટે અહીંયા આવી જવાનું મજા જ આવે. 6 વાગે અહીં ચડી જવાનું આ ડુંગર ઉપર ફોર્ટ ઉપર એટલે તમને એક નંબર વ્યૂ મળી જાય અહીંયાથી. પ્રી વેડિંગ માટે ભાઈ જોરદાર જગ્યા છે હો ભાઈ. જો કેવો શૂટ આવે અહીંયાથી. મસ્ત ફોટા આવે અહીંયાથી. જોવો તમે કેટલો જોરદાર વ્યૂ આવે અહીંથી. અહીં તળાવ વતન છે જો. આ ભરાતું હોય ચોમાસાનું કેવું લાગે. કેટલું ગ્રીનરી છે જો મિત્ર. ચાલો મિત્રો સોનગઢ ફોર્ટને હવે અલવિદા કહીએ. હવે 3 જણા વૈદ્યા છીએ અમે. વાગ્યા છે કેટલા 7:06 થઈ છે. આ કિલ્લામાં ખાલી અમે 3 જણા છીએ. ઉતરી રહ્યા છે. ઉતરી લઈને ત્યાં અંધારું થઈ જાય. દી આથમી ગયો છે. બાકી અહીંયાથી મસ્ત સોનગઢ દેખાય ને પ્રદૂષણ જો કેટલું ફેલાવે છે. એ લગભગ જેકે પેપરની ફેક્ટરી છે. આજે પ્રદૂષણ દેખાય ને તમને. આ જેકે પેપરની ફેક્ટરી છે એવું. ચાલો જઈએ હવે નીચે. જોડાઈ રહેજો અમારી સાથે. હજી પણ આપણે આગળ કઈ જગ્યાએ જમવા જવું અને આગળ જો તમને ઉકાઈની લાઇટો દેખાડું મિત્રો. આ ઉકાઈ ડેમની લાઇટો તમને દેખાય છે અહીંયાથી. જો ઉકાઈ ડેમની લાઇટો દેખાણી મિત્રો. ઉકાઈ ડેમની લાઇટો છે. ઉકાઈ ડેમ છે. આપણે થોડાક આગળ હતા ત્યાંથી આપણે
વિડીયો ઉતર્યો હમણાં દોડવા મળશે એને બૂટ છે ને એટલે અવાજ જ મુકાઈ ગયો. અચ્છા એવું છે હાલો ભાઈ આ બાજુ કોઈ નથી ને અંધારું થઈ ગયું છે ભાઈ અને હવે અમે 2-3 જણા વૈદ્યા છે ને થોડુંક અંધારું થવામાં 5 જ મિનિટની વાર છે ભાઈ શોર્ટકટ મારવા ગયા ને એક જગ્યાએ તો લસરાઈ ગયું એટલે શોર્ટકટ હવે બહુ અઘરો હોય ને એવો નથી મારવો પહેલો હોય ને એવો જ મારવો શોર્ટકટ તો આવો શોર્ટકટ મારી તો ગડગડતા જાય સીધા હેઠે અને થોડુંક ફરી લઈએ આપણે એવું કાંઈ વાંધો નથી ચાલો ચાલો ભાઈ અંધારું થઈ ગયું છે હવે તમરા બોલવા માંડ્યા છે તમે સાંભળજો સંભળાનો ભાઈ તમને તમરાનો અવાજ અમને તો સંભળાય છે તમને અમારા ચપ્પલનો અવાજ સંભળાતો હોય છે અંધારું પૂરું થવા એવું છે હવે જલ્દી આમાંથી નીકળી જાય તો સારું બરાબર ને ધર્મેશભાઈ હા હું અમને ઉપાધિ નથી મારે વિરલભાઈ મૂકી હારે છે એટલે પછી કાંઈ ઉપાધિ જ ન હોય અમારે ઉપાધિ થોડી કરવા હા યાર તો શું ચાલો ભાઈ હવે તો પૂરું થવા જ આવ્યું છે જો આમ અંધારાની શોર્ટકટ લાગે છે ભાઈ હવે આમથી ડાયરેક્ટ શોર્ટકટ માર્યું ભાઈ હવે પાક્કું અંધારું થઈ ગયું છે તો આપણે આવા નવા ટ્રેક છે ને ચોમાસું ચાલુ થાય ને એટલે કરવાના છે મિત્રો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ચોમાસામાં તમને અવનવા વિડીયો જોવા મળશે આપણા આવા નવા શું કેવું વિરલભાઈ બરાબર ધર્મેશભાઈ તમારું હા ચોમાસામાં ધૂમ મચાવવાની છે આપણે ભાઈ આ જ કરવાનું છે નકરું ફરવાનું જ છે બીજું કાંઈ કરવાનું જ નથી ટ્રેકિંગ જ કરવાનું છે એટલે આ બધું જોવા નીકળ્યા છે અત્યારે ઉનાળામાં ચાલો મિત્રો હવે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ અને આપણે આજે સોનગઢ ફોર્ટનો વિડીયો તમને અમારો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો મિત્રો ત્યાં સોનગઢ ફોર્ટ ઉપર ઠેઠ લગીને 4 વ્હીલ જઈ શકે છે મિત્રો અમે તો ચાલીને ગયા હતા પણ તમે 4 વ્હીલ લઈને જઈ શકો છો 2 વ્હીલ પણ લઈ જઈ શકો છો પણ નીચેથી ખાવાનું લઈ લેજો સાથે એટલે તમને ઉપર મજા આવે ચાલો મિત્રો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે